ધર્મના લોકો માત્ર ગાયોને કાપવાનું જ કામ કરતા હોય તેવો માહોલ સમાજમાં જોવા મળે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગૌરક્ષાના જ એક કાર્યકર દ્વારા ગાયોને બચાવવા અન્ય ધર્મના લોકોનો પણ સાથ મેળવી અનોખી રીતે ગૌરક્ષાનું કાર્ય કરવામાં આવે છે। તાજેતરની ઉત્તરાયણમાં પણ આવો જ એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં સર્વ ધર્મના લોકોએ ગાયોને ગૌગ્રાસ ખવડાવી ગાયો બચાવવા કટિબદ્ધતા દર્શાવી હતી। ગૌરક્ષા એ એક એવું કાર્ય છે જેમાં છેલ્લા કેટલાક દાયકાઓથી હિન્દુઓ ગાયોના રક્ષકો અને મુસ્લિમો ગાયોના કાપતા હોય તેવું ચિત્ર ઉપસતું આવ્યું છે, અને કદાચ આવા ચિત્રને કારણે જ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેના વૈમનસ્યમાં વધારો થતો આવ્યો છે। જો કે છેલ્લા કેટલાક સમયથી ગૌરક્ષા સમિતિના જ એક કાર્યકરના સાતત્ય પ્રયાસથી મુસ્લિમોને ગાયોની હત્યા નહીં કરવાના પ્રયાસને જાણે કે રંગ લાગી રહ્યો હોય, તેમજ જે મુસ્લિમો ગાયો કાપતા હતા તે હવે ગાયો નહીં કાપવાનો સંકલ્પ લઈને ગાયોની રક્ષા થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે। આવો જ એક પ્રયાસ તાજેતરમાં જ ઉત્તરાયણના બીજા દિવસે શહેરમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ ગયો હતો। સામાન્યતઃ ઉત્તરાયણ પર્વે ગાયોને ગૌગ્રાસ ખવડાવીને ગાયોની રક્ષા કરવાનો સંકલ્પ હિન્દ સમાજ કરતો આવ્યો છે, પર આ પર્વથી ચાલી આવેલી આ પ્રથામાં ચાલુ વર્ષે એક નવતર અભિગમ સાકારિત થયો હતો। ગૌરક્ષક ધર્મેશ ગામીના પ્રયાસોથી માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ મુસ્લિમ, શીખ સમાજના લોકોએ પણ ઉત્તરાયણના બીજા દિવસે રેલી કાઢી પાંજરાપોળ ખાતે ગાયોને ગૌગ્રાસ અર્પણ કરી સમગ્ર ગુજરાતમાં ગાયોની રક્ષા કરવાના સંકલ્પોને વધુ દ્રઢ કરાવ્યા હતા। ગુજરાતમાં ગૌ હત્યા બાબતે ખૂબ સારી જાગૃતિ આવી છે કે ગાયોની હત્યા ગુજરાતમાં ના થવી જોઈએ, પણ મારું એવું માનવું છે, ગૌરક્ષા મહામંત્રી છું દક્ષિણ ગુજરાતનો, કે ગૌરક્ષા કરવી એ બધા ધર્મોનું કામ છે। ગૌરક્ષા માત્ર ને માત્ર હિન્દુ ધર્મના લોકો કરે એવું લોકોના મગજમાં છે, પણ એવું બિલકુલ નથી। ગૌરક્ષા આ ભારતમાં વસતા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ સમાજના લોકોનું કામ છે કે ગૌની રક્ષા થવી જોઈએ, અને એ બાબતે બધા જ સમાજના લોકો, વડીલો જે આવેલા છે ખૂબ સરાહનીય છે, અને હું એવું માનું છું કે ગુજરાતની અંદર આનાથી એક નવી ક્રાંતિ શરૂ થશે। સામાન્ય રીતે મુસ્લિમ સમાજ દ્વારા જ ગાયોની હત્યા થતી હોવાના આરોપો લાગતા આવ્યા છે, ત્યારે આજે એવા કેટલાય મુસ્લિમો છે જેઓ પહેલા ગાયોની કતલ કરતા હતા, પરંતુ ગૌરક્ષક ધર્મેશ ગામીની સમજાવટ પછી ગાયોની હત્યા કરવાનું છોડી દઈ ગાયોની રક્ષામાં લાગી ગયા છે। આવા જ મુસ્લિમ પરિવારો અને અન્ય ધર્મના લોકો આ રેલીમાં જોડાયા હતા અને પાંજરાપોળ ખાતે ગાયોને ગૌગ્રાસ ખવડાવી સમગ્ર રાજ્યમાં ગાયોની રક્ષા થઈ શકે તેવો ઉદાત્ત અને નવતર સંદેશો વહેતો કર્યો હતો। જે થતી હતી એની અંદર બહુ જાગૃતિ મુસ્લિમ સમાજમાં પણ આવી છે, અને એના લીધે બધા લોકો પણ આગળ આવે છે। ઓર ધર્મેશભાઈએ પણ બહુ એની અંદર મહેનત કરીને અમને માર્ગદર્શન આપેલું હતું, और એ પ્રકારે બહુ સબ સમાજની અંદર જાગૃતતા આવી અને આજે ભલભલા લોકો પણ આ ગૌ હત્યા વિરુદ્ધ આગળ આવ્યા છે, અને ભવિષ્યમાં પણ એનું રિઝલ્ટ બહુ સારું આવશે એવી અમને પણ ખાતરી છે। એ ગૌ હત્યા મુક્ત ગુજરાત અમે બનાવીશું એ અમારું સંકલ્પ છે। બીજી વાત એ છે કે ગૌ હત્યા એ બધું ધર્મના જે લોકો છે એ સાથે મળીને જો એની અંદર સાથ સહકાર આપશે તો 100% ત્યાં અમે 0% પર લાવીશું એવી અમે ખાતરી આપીશું। ગાયોની રક્ષા આજે હિન્દુઓ અને તેમાં પણ ખાસ કરીને ગૌરક્ષકો હંમેશા દંડનું હથિયાર ઉગામતા હોય છે, જેના કારણે મોટા ભાગે બે કોમો વચ્ચે વૈમનસ્ય વધતું રહે છે, પરંતુ ગૌરક્ષકો પૈકી જ એક ધર્મેશ ગામી દ્વારા કસાઈઓને સમજાવટથી ગાયોની કતલ કરતા અટકાવીને ગાયોની રક્ષામાં હકારાત્મક વલણ કરતા કર્યા છે, ત્યારે ચોક્કસપણે એ વાત સાબિત થઈ શકે છે કે ગૌરક્ષા માત્ર ગાયોની કતલ અટકાવીને જ નથી થઈ શકતી, અન્ય રસ્તાઓથી પણ ગાયોની કતલો અટકી શકે છે, અને તે પણ મૈત્રીપૂર્ણ અને ભાઈચારાના વલણથી। કેમેરામેન દેવાંગ રાણા સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।